લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 મેન્સ માટે સંપૂર્ણ તૈયાર છે। સમા ખાતે આવેલા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનારી આ 4 દિવસીય સ્પર્ધાનું આયોજન એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે। ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને એકલવ્ય એવોર્ડી તુષાર આરોઠે જણાવ્યું મુજબ માજી સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાતી આ સ્પર્ધામાં દેશભરની 32 ટીમો 512 ખેલાડીઓ અને 40 અધિકારીઓ ભાગ લેશે। 4 દિવસ સુધી રોમાંચક મુકાબલા યોજાશે જેમાં પ્રો કબડ્ડીના જાણીતા ખેલાડીઓ પોતાના રાજ્ય માટે રમશે। સાથે જ આવનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની સંભવિત પસંદગી પણ કરવામાં આવશે। વડોદરા શહેર ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરના કબડ્ડી મહોત્સવનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા કલાની નગરી છે, વડોદરા શિવની નગરી છે, વડોદરા શિક્ષણની નગરી છે, વડોદરા સ્પોર્ટ્સની પણ નગરી છે। વડોદરામાં નેશનલ 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયન 2026 એ ચેમ્પિયનશિપ વડોદરાને ગુજરાત ખાતે વડોદરાને મળી છે। આ કબડ્ડી ટુર્નામેન્ટ એ સિનિયર ચેમ્પિયનશિપની છે। 30 રાજ્યોમાંથી ટીમ આવવાની છે। 2 સરકારી ટીમ છે, એટલે કે સૈનિકો અને રેલવે વિભાગની ટીમ છે। કુલ 32 ટીમ આ નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે। વડોદરા એ કબડ્ડી માટેનું પ્લેટફોર્મ આપણી વડોદરાના જુદા જુદા એસોસિએશન દ્વારા આપણા વડોદરા અને આજુબાજુના ખેલાડીઓને આ એસોસિએશન દ્વારા પૂરું પાડવામાં આવે। તો સાથે સાથે આપણી વચ્ચે દિનેશભાઈ પટેલ જે ગુજરાતના ચેરમેન છે, ગુજરાત આપણી કબડ્ડી એસોસિએશનના, તો ભગવાનભાઈ સહાય એ પણ પ્રમુખ છે ગુજરાત કબડ્ડી એસોસિએશનના, અને તુષારભાઈ એ ઓર્ગેનાઇઝર સેક્રેટરી। આ ત્રણેય ભાઈઓની મહેનતથી ગુજરાતને આ 72મી કબડ્ડી ટુર્નામેન્ટ સિનિયર ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ 2026 એ આપણને મળી છે। આપણે લગભગ 600થી પણ વધારે બહારથી રેફરી અને ખેલાડીઓ અહીંયા આવવાના છે। એમની તમામ સુવિધા આ વડોદરા એસોસિએશન કરવા જઈ રહ્યું છે। આ કબડ્ડીના ખેલાડીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખૂબ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। આપણા ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને શહેરના અધ્યક્ષ, સાંસદ, આ તમામ દ્વારા આ એસોસિએશન અને આપણી કબડ્ડી ટુર્નામેન્ટના તમામ સહયોગીઓને સહકાર મળ્યો છે। કેન્દ્ર સરકારમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી તરફથી પણ ખૂબ સહયોગ મળ્યો છે। તો એની સાથે સાથે આપણી વડોદરાના આજુબાજુમાં રહેતી બધી કંપનીઓ એમના તરફથી પણ ખૂબ સારી રીતે આ કબડ્ડી ટુર્નામેન્ટ આપણે સરસ ચેમ્પિયનશિપનું આયોજન કરી શકીએ એના માટેનો સહયોગ મળ્યો છે। મિત્રો, મીડિયાના મિત્રો તરફથી પણ ખૂબ સહયોગ મળ્યો છે। પણ જ્યારે 24મી ફેબ્રુઆરીએ 4 વાગે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, ઉદ્ઘાટન થશે। રોજ 24, 25, 26 અને 27મી તારીખે સમારોહ કરવાનો આવશે। તો એ બધા જ દિવસ આપ મીડિયાના માધ્યમથી દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા દરેક રાજ્યમાંથી, એટલે કે 30 રાજ્યોમાંથી આવતી કબડ્ડીની ટીમને આપણે સૌ પ્રોત્સાહન આપીએ। આપણા હર્ષ ઉલ્લાસ અને ખિચારીથી એમને રમવામાં પણ ખૂબ મજા આવશે। તો તમે બધા પણ આવો, પેરેન્ટ્સને પણ લઈ આવો અને આવો આપણે સૌ આ વડોદરાની સંસ્કારિતા, વડોદરાની સ્પોર્ટ્સની જે એક આગળ આવવાની ટેવ છે મારા વડોદરાવાસીની, આવો આપણે આપણા વડોદરામાં આવતા
30 રાજ્યના કબડ્ડી ખેલાડીના મહેમાનોને આપણે પ્રોત્સાહન આપીએ. એ લોકો ખૂબ સારું પોતાનું કર્તવ્ય કૌશલ્ય દેખાડીને આગળ આવે એવી પણ આપણે બધા એમને ખૂબ પ્રોત્સાહન આપશું. આપના માધ્યમથી વડોદરાવાસીઓને હું આમંત્રણ આપું છું કે આવો 24થી લઈ 27 સુધી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ કબડ્ડી સિનિયર ખેલાડીઓની આ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે. નેશનલ ટીમ છે અને આ ટીમમાંથી જ કોઈક ઇન્ટરનેશનલ ખેલાડી રમવા જશે. તો આવો આપણે બધા જ આ ખેલાડીઓને પ્રોત્સાહન આપીએ. ધન્યવાદ. વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા માન્ય રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ જે 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ આપણે 24થી 27 ફેબ્રુઆરી વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં કબડ્ડીના જે ઉત્કૃષ્ટ ખેલાડીઓ છે હાલના, એ બધા જ એમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. અને આ સ્પર્ધા દરમિયાન આપણે વડોદરાની જનતાને આવકારીએ છીએ. આ સ્પર્ધાનો પ્રવેશ વિનામૂલ્ય છે. સ્પર્ધા સાંજે 4થી રાત્રે 10 દરમિયાન રમાવાની છે ફ્લડ લાઇટમાં. તો આ સ્પર્ધાનો આનંદ લેવા વડોદરાવાસીઓ આવે અને તે સ્પર્ધામાં ભાગ લેનારા બધા ખેલાડીઓનો ઉત્સાહ વધારે એવી અમે વડોદરા કબડ્ડી એસોસિએશન, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન વતી આમંત્રણ આપીએ છીએ. આ સ્પર્ધામાં ઘણા બધા એવોર્ડ વિજેતા ખેલાડીઓ ભાગ લેવાના કે જે તમે વડોદરાવાસીઓ જે પ્રોફેશનલ કબડ્ડી લીગમાં જેમને ટીવી પર જોતા હશો, એ બધા જ ખેલાડીઓ એમના રાજ્યમાંથી આવવાના છે. એટલે આપણા માટે એક અનોખો અવસર છે અને એનો લાભ લેવા હું બધાને આવકારું છું. અને આવી આ જે આપણને સ્પર્ધા મળી છે એ સિનિયર કક્ષાની, એ તો ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહી છે વડોદરામાં. તો આપણા માટે આ ભાગ્યશાળી વાત છે અને બધા એમાંનો લાભ લે એવી બધાને વિનંતી છે. ધન્યવાદ.